દુઃખ છે ધવલ મને કોમેડી કરાવો એટલે મટી જાય અત્યારે અમે ઘરની સાફ સફાઈ કરી તો આ બધા મારા પપ્પાના કપ છે અત્યારે તો જો આની હાલત સાવ ખરાબ થઈ ગઈ કેટલા હતા કા મમ્મી પેલા તમે ફેંકી દીધા કે અડધા તો ક્યાં જમવા જવું છે જમવા જવું એમાં પરફ્યુમ ક્યાં લગાવવાનો તો એને બની ઠનીને ટના ટન જવાનું હે ભાઈ એવું તો એને બહુ હોય કા ધવલ એ ઉઠો 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 ગુડ મોર્નિંગ રાધે રાધે હવારમાં હું ગમે ત્યારે ઉઠું ગમે એ હોય ને મારામાં ફૂલ એનર્જી હોય એટલે હું જાગી ગઈ છું મિત્રો મારો ફેસ કરતો મારો હાથ વાઈટ જો હવે જે છે એ છે અને હવે ધવલે હમણાં જ ઝઘડવાના છે કારણ કે વહેલું જવાનું છે ને અત્યારે વાળીએ અને બસ બાકી તો એણે કીધું કે મારા માટે પરોઠા બનાવવાના છે તો અત્યારે હું હવે નીચે જઈશ બ્રશ કરી લઉં ફ્રેશ થઈ જાઉં પછી એના માટે રસોઈની તૈયારી કરું સવારમાં નાસ્તામાં પરોઠા ખાવા હાલો તો જોડાયેલા રહ્યો હાલો ઉઠાડો હમણાં ધવલ બોલાવે હાલો 6:30 ઉપર થઈ ગયા મમ્મી કે વાડીએ જાઉં અજવાળું થઈ ઉભા થાવ હાલો ઉભા થઈ જાઓ ફટાફટ ધવલ ધવલ હું તો વહેલી ઉઠી ગઈ હાલો ને તમારા માં ફોન કર્યો તમે ઉપાડો નથી ઉઠો 10 મિનિટની વાર છે 7 વાગી ગયા હાલો તો એ ઉઠી ગયો ઉઠી ગયો ઉઠીને અત્યારે હું હજુ હમણાં જ ઉઠી તો એને જોશમાં છે એને મારવાના ટીટી કઈ ત્યારે રૂમમાંથી રસોડામાંથી ભેજ્યું કરો ને મારા પપ્પા હોય તો પછી મારે એક ખૂણે સુંદડી રાખવી પડે કે હું ગમે ત્યાંથી એમરજન્સીમાં ઓઢી શકું અરે ધવલાનું કીક કરવું તો પડ્યું આપણે શું કરી નાખીએ બોલો આખો દી મિત્રો છે ને સુવું જ છે ધવલ આરામ જ કરવો છે અરે પકડીને મારે ગુડ નાઇટ ધવલ મારામાં એટલી તાકાત છે ને એટલો તો મારો ધાબળો કમજોર નથી મિત્રો તો આપણે અત્યારે હે ને થેપલા અને દહીં રેડી થઈ ગયું છે અને હજી ચટણી લેવાની બાકી છે અને હવે પછી હું નાસ્તો કરવા બેસીશ અને મને છે ને પેલા મીઠું અથાણું બિલકુલ ન ભાવતું પણ હવે ખબર નહીં મને મીઠું મીન્સ ગળ્યું અથાણું હવે પેલા ન ભાવતું હવે બહુ ભાવે છે તો પર્સનલી એ તો મને જોઈએ એમ હવે ખબર નહીં ટેવ પડી ગઈ પેલા બિલકુલ જે વસ્તુ ન ભાવતી ને હવે ભાવે છે એટલે બધું ઉલટું થવા લાગે જીવનમાં ક્યારેક તો હાલો હવે હું નાસ્તો કરી લઉં મિત્રો પછી આપણે મળીએ ભલે કેમ પગ કેમ રાખો આયા જો રહી દેખાય દુઃખ છે ધવલ મને કોમેડી કરાવો એટલે મટી પછી હું પણ એમ જ કરી તો ખબર નહીં ક્યાંથી લાગી આ તો સાયા સેવા કરે હતી નીકળી ગઈ આ બાપા હા દુખતું તો એમાં જ ધ્યાન રહેતું તો હવે કંઈક પોતું કરવાનું મજા આવી કેવાય અત્યારે અમે ઘરની સાફ સફાઈ કરી તો આ બધા મારા પપ્પાના કપ છે અત્યારે તો જો આની હાલત સાવ ખરાબ થઈ ગઈ કેટલા હતા કા મમ્મી પેલા તમે ફેંકી દીધા કે અડધા તો તૂટી ગયા એટલે વાહ પપ્પાની મહેનત ને મમ્મીએ ભંગારમાં દઈ દીધી આને તો દેખાડા જેવો જ નથી ગઈ એને હવારમાં પગ દુખે ડોલમાં પાણી રહી અને થોડીક વાર પગ બોળે ને બેઠા ને આળસમાં જિંદગી જેવી આળસમાં પછી તો ક્યાંથી કઈ હરું થઈ હજી કેટલા મેડલ હું બતાવું તમને આજે હે ને સાફ સફાઈ કરી અત્યારે 8 વાગ્યામાં તો ભાઈ કપડાં ધોવાઈ ગયા અને આ હે ને
અહીંયા થોડુંક માંડવ્યું ને બધું આવી ગયું ને એટલે બરોબર નહીં દેખાય ખમો. આજે આ બધા છે ને ધવલના છે, અડધા પપ્પાના છે. આ આઈ થિંક પપ્પાનું છે ને આ ધવલનું. ધવલ આ તમારું હે કે પપ્પાનું? આ તમારું એમ? પપ્પાનું લાગે. અને હે ને કેટલા એ ઉપર એ ઘણા હે. આ તો બધા તૂટી ગયા. જે સાફ સફાઈ કરીને તો અડધા તો ફેંકી દઈએ. એટલે હે ને પેલા મારા સસરા પણ ક્રિકેટ રમતા, આજે એનું આખું નીકળી જ ગયું. તો એમના પણ અડધા હશે, અડધા ધવલના પણ હશે. અને આ મને મારા સરે ગિફ્ટ કર્યું હતું લગ્નમાં. એટલે આ તો ખાલી એમ જ બધા ધોયા તો અત્યારે અહીંયા સુકાય છે. ગઈ છે ને મારો ફોન જોવા પડ્યો તો તૂટી ગયો. આમ કેટલો કવર વગરનો દર હાવ સ્મૂથ લાગે છે. તે રમકડું જાણે આરુષિને મારો ભૂલી ગયો. તો આમાંથી બધા વિડીયો ને ફોટો એ મારા બીજા ફોનમાં એડ કરીશ. ફોન જ દેખાય તો અત્યારે હે ને જો સોપ જોઈએ છે, બસ બધાના સાબુ શેમ્પૂના મેસેજ જ આવે. કેટલા મેસેજ પેન્ડિંગમાં પડ્યા જો 336 કોલ, મેસેજ, ટેક્સ, મેલ પણ ઘણા હતા. તો હોય તો કેવું તો પડે ને. તો ગાઈસ અત્યારે હું બનાવું છું રાઈસ પટેટોના સાબુ, આપ જોઈ શકો. અને અહીંયા થોડા અમથા રેડી કર્યા છે, થોડું ઘણું કામ બાકી છે. અને બનાવવાના હતા તો બપોરે, અત્યારે તો આઈ થિંક 6-7 જેવું થઈ ગયું છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને આજે ફાઇનલી ધવલ બહાર જમવા લઈ જાય છે. એટલે હવે હમણાં આવશે મેચ રૂમમાં ગયા. સન્ડે હોય એટલે ખબર ને ભાઈ, ક્રિકેટ તો પેલા હું સુતી હતી ત્યાં જતા રહ્યા. અને હવે બસ થોડી વાર પછી આ બધું રેડી થઈ જશે. એટલે આને સોપ મોલ્ટની અંદર એડ કરી અને થોડી વારમાં સાબુ બની જશે. તો તમને એ લોકોને જો મારો સાબુ જોઈએ, આ હે ને સ્કિન ગ્લો માટે બહુ બેસ્ટ છે. પછી અમુક લોકોને પ્રેગ્નન્સીમાં દાયજુ પડી હોય ને નાક ઉપર, ગાલ ઉપર, તો એ પણ જતી રહેશે આ યુઝ કરવાથી. તો તમે મને હમણાં ઓર્ડર કરી શકો. હું છે ને નંબર નીચે આપી દઉં, વોટ્સઅપ નંબર. તો ડાયરેક્ટ તમે એમાં મેસેજ કરી અને પ્રોડક્ટ મગાવી શકો એમ. તો જે લોકોને જોઈએ ને હમણાં મને ઓર્ડર કરજો, ઠીક છે? કોને? હા, પપ્પા ના પાડે. પપ્પા કે મને નથી આવું. તમે અમે કેટલું ફોર્સ કર્યું છે. પણ અરે સિરિયસલી કર્યું છે. પણ હવે નથી. પપ્પાને થોડી ઓકવર્ડ લાગે એમ કે બહુ ભેગા હોય એટલે. આ બહુ મીન્સ કે હું એમ તો થોડું તમારો આ ટી શર્ટ તો જો પાછળથી ધવલ કઈક દાગા હે. ખબર નહીં શું દાગા વાળો ટી શર્ટ પહેર્યું છે. હા, નથી બતાવવા જેવું. તો ગાઈઝ હે ને હું અત્યારે બેઠી છું અને આરામથી બેસવાની છું. કોઈકને ગમે એટલી ઉતાવળ થાય ને તો મારો પ્રશ્ન નથી, હું તો બેસવાની જ છું. અને ધવલ આજે તમે મને શું ખવડાવશો? ઢોસા એમ? ઢોસા નથી ખાવા? ઢોસા એટલે આપણે કઈ હોટલમાં જવું? મુરલીધરમાં નથી જવું? તો શિવમમાં. ઓકે, તો ગાઈઝ અમે શિવમમાં જવાના. તો ત્યાં તો મસાલા ઢોસા અમને આપણા કચ્છ જેવું ફૂડ અહીંયા ન મળે ગાઈઝ. અહીંયા આપણું કચ્છ તો એક નંબર છે. અને જેલસ ફીલ થાય. નથી મળતું તો નથી મળતું, સાચું એ કહેવાનું. ઓહો બાપો. તો ગાઈઝ આમ જો. તો મિત્રો અત્યારે છે ને ધવલ તમે મને કાં લઈ જાવ છો? ક્યાં જમવા જવું છે? જમવા જવું એમાં પરફ્યુમ ક્યાં લગાવવાનો? તો એને બની ઠનીને ટના ટન જવાનું હે ભાઈ. એવું તો એને બહુ હોય. કાં ધવલ તમે બહુ શોખવાળા હે કા? મારા ભેગા રહીને હજી મારા જેવો થવા નથી હો. તમે નવા ચપ્પલ લીધા. દેખો ને ગાઈસ, દેખો ને. તો જોઈ શકો તમે. ટીક 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 ટીક. તો હવે અમે જઈએ. ઓકે ચલો. તો તમે શું ખાશો? હવે ધવલ ખાલી મેનુ જોઈને રાખી દેશે, બાકી કાંઈ એને પૂછે તો નહીં. બોલો મમ્મી. ઓલા વેઇટર વહી ગયા એમ કે વ્લોગ ઉતારે એટલે. ગાઈસ તો અમે ડિસાઈડ કરી લઈએ પછી તમને જલ્દી કહીએ. તો ફાઇનલી આપણે અહીંયા શિવમ હોટલ એના મારી જેમ ફેવરેટ હશે. મારાથી પહેલા ખવાઈ જતો, અત્યારે નથી ખવાતા એવા બે. તો ધવલ તમે ખાશો કે હું એક જ ખાઉં? નથી ખાવાનું.